માટે પરમાત્મા એમના કેવળ જ્ઞાન દ્વારા જગતના અંધકારને દૂર કરવાવાળા થયા. પરમાત્મા પ્રત્યેની આપણી પ્રીતિ એટલા માટે જાગે કે પ્રભુએ આપણને સરસ મજાનો માર્ગ આપ્યો. પ્રભુએ આપણને આપણા આત્માનું એક ભાથું, એક ઔષધ આપ્યું. પરમાત્માએ આ જગતના જીવો જ્યાં તડપી રહ્યા છે, સડી રહ્યા છે, એવો આ સંસાર બતાવી અને આપણે એ દુઃખ મુક્ત કેમ થઈએ એ સરસ મજાનો રસ્તો આપ્યો. માટે પરમાત્માની પ્રાર્થનામાં બળ એટલા માટે આવે કે એની ઉપકારની સ્મૃતિઓ આપણને પોતાને આપણા વિચારોના સ્તર ઉપર વિસ્તૃત રીતે પ્રસારિત થઈ રહી છે. માટે પરમાત્માનો ઉપકાર અને પરમાત્માનું આ સ્મરણ જે સતત પલે પલે આપણી અનુભૂતિઓમાં આપણને પોતાને અસર કરતું હોય, ત્યારે પરમાત્મામય એવો આત્મા એ બહુ પ્રસન્ન ચિત્તથી આ જગતને પૂરો કરે છે. દુનિયામાં જન્મ મળ્યો છે, પરંતુ પરમાત્મા પણ મળી ગયા એની ઓળખ રૂપે એ અત્યંત પ્રસન્ન મને આ જીવનને વ્યતીત કરે છે. માટે પરમાત્માએ આપણને સુકૃત અનુમોદના અને દુષ્કૃત ગ્રહનું એક વરદાન આપ્યું. આત્માને જોવા સાથે, પોતાના આત્માના કલ્યાણ સાથે બીજા આત્માઓની જ્યાં જ્યાં જે જે જગ્યાએ દુઃખ આપવાની આપણી વૃત્તિઓ હતી, એના માટે અશુભ વિચારોની વૃત્તિ હતી, એ બધા જ આપણને મુક્ત કર્યા. માટે પ્રભુએ જ્યારે જ્યારે પણ આપણને પોતાને કંઈક આપ્યું તો એમાં પરમાત્માએ મૂલ્યવાન વસ્તુ જ આપી. એ મૂલ્યવાન વસ્તુ હતી ગુણોનું ચિંતન, અનંત અનંત જીવોનું કરુણાનું ભાથું અને મુક્તિ માર્ગ માટે તથા ભવ્યત્વનો પરિપાક. પરમાત્માએ આપણા આત્મા ઉપર કેમ પ્રક્રિયા થાય અને અસર થાય અને એ પરિણામ મળે એ પ્રક્રિયાની પરમાત્માએ તૈયારી બતાવી. માટે પ્રભુને આપણે વંદના કરીએ એનું મૂળભૂત કારણ કે આ જગતના સર્વશ્રેષ્ઠ પદાર્થો દેવલોકમાં છે. આ જગતના સર્વશ્રેષ્ઠ પદાર્થો અને એ દેવલોકના દેવો ઇન્દ્ર મહારાજાઓ જ્યારે પ્રભુનું જીવન હવે મોક્ષમાં જવાનું તીર્થંકર તરીકેનું છે, ત્યારે ઇન્દ્ર મહારાજાઓ વંદના કરે છે. નૈષાદના ભાવમાં વંદના નથી કરતા, મરીચીના ભાવમાં વંદના નથી કરતા. નંદન રાજર્ષિ જે 12.5 લાખ માસ્ટર શ્રવણ કર્યા ત્યારે તો વંદના નથી કરી, પણ તીર્થંકર તરીકે ત્રિશલા માતા જન્મ આપનારી છે એવું જાણ્યું તો ગર્ભમાં હતા અને વંદના કરી. આ ઇન્દ્ર મહારાજાઓએ પરમાત્માને જ્ઞાનના ધણી તરીકે જોયા કે મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન, અવધિ જ્ઞાન એ પણ એમના પોતાના જે પ્રમાણે હોવા જોઈએ એ પ્રમાણે સ્વચ્છ છે. કારણ કે તીર્થંકર નામ કર્મની જે ઉપાસના હતી એ આ બધા જ અપૂર્વ જ્ઞાનોને લઈને આવી ગયા. આવા પ્રભુને આપણે ભાવપૂર્વક વંદના એ આપણા મનોગત વિચારો દ્વારા સમર્પણ યુક્ત કરવું છે. માટે અહીંયા બેઠેલા દરેક પુણ્યાત્માઓએ પરમાત્માના ચરણે આપણે ભાવ પુષ્પ અર્પણ કરીએ. સવારે આપણે જે પ્રભુ મિલન કર્યું એ જ રીતે પહેલી કડી અહીંથી બોલાય, બીજી તમે બોલજો, બીજી અહીંથી બોલાય, પાછી તમે બોલજો. છેલ્લી આપણે 2-3 વાર રડશું. પરમાત્મા એ જ્ઞાનના ધણી છે, એટલે એ પરમાત્માને પહેલી જ આપણે ભાવની વંદના કરીએ અને પરમાત્મા આ જગતમાં જન્મ લે છે એ કલ્યાણકની સ્તુતિ રૂપે આપણે પરમાત્માને ભાવ પુષ્પ અર્પણ કરીએ. દરેક પરમાત્માની સમક્ષ નિહાળે. પરમાત્મા જેને ન જોવા મળતા હોય તો એ કદાચ પરમાત્માની શિખર, પરમાત્માના દીવા જે પણ દેખાય એમાં પરમાત્મામય એકાકાર થવાનો પ્રયત્ન કરીએ. એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હો નામ. બેસી જાઓ. પંચાંગ ભાવે હો નમો. જે 14 સ્વપ્નો થકી નિજ માત
ઇન્દ્ર જેને વંદતા જે જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીવ જીનવરને સ્તવે તે જીવને પણ ધન્ય છે. જે જીવ જીનવરને સ્તવે તે જીવને પણ ધન્ય છે. પ્રિયે મોદાવાણી સોદા તે કર્ણયુગલને ધન્ય છે. પ્રિયે મોદાવાણી સુદા તે કર્ણયુગલને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ કરે તે હૃદયને પણ ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ કરે તે હૃદયને પણ ધન્ય છે. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણ્યું નહીં. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણ્યું નહીં. પણ એક શ્રદ્ધા દિલમાં કે નાથ સમકો છે નહીં. પણ એક શ્રદ્ધા દિલમાં કે નાથ સમકો છે નહીં. જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી. જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વારે હું નમું. તમે અહીં બેઠેલા કોઈ એક ભગવાનને વંદના નથી થતી. અહીંયા આપણે અનંત હરિહંતોને આપણે ભાવપૂર્વક ત્રિકાલ વર્તી આપણે વંદના કરીએ છીએ. વંદના વખતે આપણા વિચારો જ્યારે અનંત તીર્થંકરોને અનંત એવા આત્માઓને નિહાળે અને ભાવ સભર જ્યારે વંદનાઓ થાય ત્યારે ઇક્કોવિન મુક્કારો જીણ વર વસ હસ બદ્ધ માણસ સંસાર સાગરાઓ તારીન રમનારી. એક પણ કરેલો સામર્થ્ય યોગનો ભાવ નમસ્કાર એ એના જીવનને એના આત્મામાં રહેલા અનંત કર્મોને ખપાવી દે છે. વંદના અનંત આત્માઓને, વંદના અનંત અરિહંતોને જેણે અપૂર્વ કર્મક્ષય કરી અનંત સંસાર ખતમ કર્યો એને ભાવપૂર્વકની જ્યારે અનંત આત્માઓને વંદના કરે તો એના અનંત કર્મો ખપે એ નિશ્ચિત વાત છે. પણ વંદનામાં એ બધું દેખાવું જોઈએ. વંદનામાં એ બધી ખબર પડવી જોઈએ. માટે આપણી વંદના જ્યારે અનંતમાં ભળે છે, આપણી વંદના અનંતમાં ભળે છે ત્યારે એ અનંત સંસારનો અંત કરી દે છે. અનંતની વંદનાઓ થવી જરૂરી છે. માટે પરમાત્માને વંદના કરવાનું મૂળભૂત કારણ કે પરમાત્માએ આપણને સુકૃતોની આંખ આપી
અને દુષ્કૃતો માટે સાહસ આપ્યું, સુકૃતોની આંખ આપી, અને એ સુકૃતોની આંખ માટે આપણે જગતના સર્વ જીવોને ધન્ય કીધા. જગતના સર્વ જીવોને આપણે પુણ્યાત્મા કીધા. જગતના સર્વ જીવો ધન્યાથી ધન્ય એટલે બની ગયા કે પ્રભુ તને જોઈ શક્યા, તને સાંભળી શક્યા, તને બોલી શક્યા. અરે ક્યારેક પરમાત્મા એને બધું જ પોતાને અનિત્ય લાગ્યું ત્યારે એને હૃદયમાં સ્થાપ્યા. તુજી દ્રષ્ટિ તે દ્રષ્ટિને ધન્ય છે. આવા પરમાત્માને નિહાળતા, પરમાત્માની જ્યારે સુકૃતની એક સરવણી આપણને મળી ત્યારે આ પરમાત્મા દ્વારા મળી છે. આપણા જીવનમાં ક્યાંક સારા ઉપકારો થયા, ક્યાંક સારી વિચારધારા આવી, ક્યાંક સારું જીવન જીવવાની ભાવના જાગી. એ બધો જ હિસ્સો પરમાત્માની કૃપાનો છે. અને આવા પરમાત્માની કૃપા જેને મળે એ સુકૃતોની અનુમોદના કરે, અને એ અનુમોદનાની આંખ એના જીવનમાં મુક્તિની પાંખ આપી દે. મોક્ષ સુધી પહોંચવાનો અભિગમ એના જીવનમાં નિર્માણ થઈ જાય. એની પાસે સજ્જન આયોજન એક બાજુ આવી જાય કે એ આયોજન દ્વારા એ પોતે પરમાત્માએ બતાવેલા માર્ગને પ્રશસ્ત બનાવે, અને એ માર્ગને એ પોતાનો રાજમાર્ગ બનાવી અને ઉત્સાહ ઉમંગપૂર્વક ચાલતો જ જાય. પરમાત્માને વંદના એટલા માટે કે આપણને સુકૃતનું એક સાહસ આપ્યું, સુકૃતનું એક સાહસ આપ્યું. સારા કાર્યો કરવાની જે સારી વિચારસરણી છે એ પરમાત્માનો પરમ અનુગ્રહ છે. બીજી વાર પરમાત્માને વારે વારે ભાવ વંદના એટલા માટે છે, આપણા આત્માને જોવા માટે દુષ્કૃત ગ્રહાની એક હિંમત આપી. દુષ્કૃત આપણા પોતાના જે છે, આપણા પોતાના જે ખોટા આચરણો હતા, જે ખોટા વિચારો હતા, એ બધા ખોટા વિચારોનો પરિચય આપણને પ્રભુએ કરાયો. પ્રભુએ આપણને કીધું તસ્સ અગ્ગે તસ્સ નિરયે, એમ વાત કરે જો તે અગ્નિ છે, જો તે સંસાર પાપમય છે, જો તે સંસાર નરક છે, માટે તે નરક તે અગ્નિ એનાથી દૂર દૂર થા. તે અગ્ગે તે નિરયે એમ કરીને 98 સૂત્રમાં આલેખી દીધું કે તારા આત્માને તારે પોતાને ખુદને દુષ્કૃતોથી બચાવવાના છે, દુષ્વિચારોથી બચાવવાના છે. કારણ કે દુષ્પરિણામ સુધી ન પહોંચે. દુષ્પરિણામ એટલે દુઃખોની સંપૂર્ણ એક દુનિયા જ્યારે એનું નિર્માણ થાય, આ આત્મા ત્યાંથી તો મુક્ત થઈને આવ્યો, એ બધા અનુભવો ભૂલી ગયો. આ આત્મા એ દુર્ગતિઓના જેટલા પણ દુઃખો, જેટલી પણ પીડાઓ, જેટલી પણ વેદનાઓ હતી, એ બધી મૂકીને આવ્યો. એ બધા જ દુઃખો એ ભૂલી ગયો, અને ફરીથી એ દુઃખોમાં જવાની તૈયારી એણે દુષ્કૃતો દ્વારા ચાલુ કરી. દુષ્પરિણામ જેને ન ભોગવવા હોય એને દુષ્કૃત ગ્રહ કરવી પડે. સારા કાર્યની જેને ઈચ્છા હોય એને સુકૃત અનુમોદના કરવી જોઈએ. એક સુકૃતનું સાહસ અને એક દુષ્કૃતની ગ્રહ, એટલે કે દુષ્કૃતમાં એને પોતાને ન જવા માટેની એક સાત્વિક હિંમત, પાછા વળવાની ભાવનાઓ એ પ્રભુએ આપી. આવા પ્રભુને વંદના કેમ ન થાય? આવા પ્રભુ સમક્ષ આપણે આપણા ભાવોના પુષ્પોને કેમ ન મૂકીએ? આવા પ્રભુને નિહાળતા નિહાળતા એવા એક તીર્થંકર, એવા અનંત તીર્થંકર, અનંતોને વંદના થાય, અને એ વંદના ભાવ સભર, મસ્તક ઝૂકે, મન ઝૂકે, વિચાર ઝૂકે, સંસાર ઝૂકે. અને સંસાર ઝૂકતો ગયો, ઝૂકતો ગયો, ઝૂકતો ગયો. એક દિવસ એવો આવ્યો કે આ અરિહંતનું ધ્યાન એને અરિહંત જ બનાવ્યું. એ અરિહંતનું સ્મરણ એના અનંત જન્મનું મરણ કરી નાખે. એ અનંત ઉપાસનાઓનું ફળ એને અલ્પ કાળમાં મળી જાય. કારણ કે અનંત વંદનાઓ એ અપૂર્વ સાહસ, અપૂર્વ કરણ, અપૂર્વ ઉત્સાહ માંગે છે. એટલે આપણી પાસે એ ધગસ, એ હિંમત, એ દ્રષ્ટિ જોઈશે કે મારા પ્રભુને એવી વંદના કરવી છે, અને મારા પ્રભુને મારી એવી ભાવ સભરની ઉછળતા હૈયે જે વંદના થાય એમાં મારું પોતાનું જીવન ધન્ય નહીં, ધન્યાથી ધન્ય બની જાય. એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમું. મારા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમું. સંસારમાં કરુણાની જલધારા તમે. સંતત આ સંસારમાં કરુણાની જલધારા તમે. ચંદા તમે, સૂરજ તમે, તપ તેજ ધરે તારા તમે. ચંદા તમે, સૂરજ તમે, તપ તેજ ધર તારા તમે. સહુ જીવથી ન્યારા
ઝાંખી પડે સામર્થ્ય એવું અજોડ છે, સૌ શક્તિઓ ઝાંખી પડે. તારા ગુણાનુવાદમાં માં શારદા પાછી પડે. તારા ગુણાનુવાદમાં માં શારદા પાછી પડે. એવા પ્રભુ હરિહંતને પંચાંગ વાવેવું નમો. મારા પ્રભુ હરિહંતને પંચાંગ વાવેવું નમો. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે વરું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે વરું. મનોરથ કરું ચારિત્રના મનોરથ કરું ચારિત્રના મનોરથ કરું ચારિત્રના, મનોરથ કરું ચારિત્રના. હે ત્યારે તમો ને જે મને જોયા હશે તે ધન્ય છે. જ્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને નિરખ્યા હશે તે ધન્ય છે. જ્યારે તમોને જે મને નિરખ્યા હશે તે ધન્ય છે. પરમાત્માના ઉપકારને આપણે સ્મરણમાં લાવ્યો કે પ્રભુ આપે અમને સુકૃતનું એક સાહસ આપ્યું અને દુષ્કૃત ગરહા એટલે કે મારા આત્મામાં જે દુષ્પરિણામ હતા અને હવે મને પોતાને દુર્ગતિ ન મળે એની પણ મને પોતાને તમે હિંમત આપી. આ તે કરવાનું મૂળભૂત કારણ શું હતું? આનાથી શું મળે? ત્યારે પરમાત્માએ કીધું કે આનાથી મળે છે એક પ્રક્રિયાનું પરિણામ. એક પ્રક્રિયા થાય છે આત્મા ઉપર અને એ આત્મા હવે પરમાત્મા સુધી એટલે કે એક દીવો ઓલવાયેલો છે અને એ દીવો હવે અજવાળા પાથરવા તૈયાર થાય છે ત્યારે એ દીવો પ્રગટેલા દીવાની નજીક આવે છે. એટલે જેમ જેમ પ્રગટેલા દીવાની નજીક આવે એમ એમ એ બધું જ અંતર એનું પોતાનું અંધારાનું દૂર થાય છે. અંધારાનું અંતર દૂર થવું એનું નામ સુકૃત અનુમોદના દુષ્કૃત ગરહા. સુકૃત અનુમોદના દુષ્કૃત ગરહા એક દીવો બીજા દીવાને મળે છે. એક પ્રગટેલો દીવો એ પોતે બીજા દીવાને પ્રગટાવે છે. એક કેવલી આત્મા એની નજીક એક બીજો સંસારી આત્મા જઈ રહ્યો છે. જેવો એ કેવલીને સમજે સ્પર્શે એના આત્મામાં કેવલ જ્ઞાનના અંશરૂપ એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ સમ્યક દર્શનની ભૂમિકા હતી. એક અનંત સંસારને ખતમ કરવા માટે આ એક અદ્ભુત સાહસ અને એક અદ્ભુત પ્રક્રિયા હતી. તથા ભવ્યત્વનો પરિપાક કેરી એને સમય આવે અને પાકી જાય છે. એ કેરી કાચી રહી જાય, કદાચ સડી જાય, કદાચ પડી જાય, કદાચ મોર ન આવે. ઘણી કેરીઓ નિષ્ફળ જાય પણ ઘણી કેરીઓ પાકી પણ છે ને. એ પાકવાની જે વાત છે, એ તૈયાર થવાની જે વાત છે એને પક્વ કહેવાય. તથા ભવ્યત્વનો પરિપાક એક આત્મા એ માનવનો જન્મ પામે છે અને સફળતાના સૂરો રેલાઈ જાય છે. સફળતાનું સંગીત એ જીવનને ધન્યતા તરફ લઈ જાય છે. એક અંધકારમય સંસાર ભોગવીને પૂરો થાય અને હવે એ સંસારની વિચારધારાથી મુક્ત થતા સંસારમાં રહેવા છતાં પણ અંતરના અજવાળાથી એ સંસારથી મુક્ત થાય છે. આવા પરમાત્માના ભાવ દીવડાઓ જ્યારે એમના કેવળ જ્ઞાનના આપણે પોતે એક દ્રવ્ય દીપકથી આપણે પોતે નક્કી કરતા હોઈએ તો આપણા ભાવ દીપક માટે આ પરમાત્મા જ મૂળભૂત કારણ છે. અને આવા પરમાત્મા જો મૂળભૂત કારણ હોય તો એનાથી આપણે પાછા કેમ રહીએ? પરમાત્માની એ અનુમોદના અને પરમાત્માની એ ભાવ વંદના, એ પરમાત્માની અર્ચના પૂજના અને ભક્તિ, એ પરમાત્માની સેવા અને એ પરમાત્મા માટેનું સમર્પણ, એ પરમાત્માની ભક્તિ માટેનું સાહસ, એનાથી આપણે વેગળા આવા દૂર દૂર કેમ રહીએ? આવા પ્રભુને આપણે વિનંતી કરીએ કે પ્રભુ
તમે મને પોતાને એવા નયન આપો. પરમાત્મા તમને અંજન કરતા અમને તમારી એક પ્રકૃતિ મળી. પરમાત્મા એવું તમે પણ અમને અંજન કરો, જે મારા આંખના બધા પડલો, મારા ભ્રમના જેટલા પણ વિચારો, મારા દ્રષ્ટિના જેટલા દોષો છે, મારી પોતાની સમજણ સ્પષ્ટ બની જાય. આવી સરસ મજાની વાતને અહીંયાથી કોઈએ બોલવાનું નથી, શાંતિથી સાંભળવાનું છે અને આંખો બંધ કરી નક્કી કરો કે પ્રભુ તમે મને નજીક આવી, મારી આંખો ખોલી, માથે વાલ કરી અને મને આ જગતના દર્શનથી મારા આત્માનું નિર્મળ કરો છો. બધાની આંખો બંધ, કોઈએ કશું બોલવાનું નથી. અને અહીંથી માત્ર અંતિમ શબ્દો પછી આવશે છેલ્લે, પ્રભુ તું મને એવું અંજન કર જેથી મારા નયન ખુલે. ચાલો. કરુણા જલે ઘુંગવીરયા સાગરે સમા તારા નયન મહાતેજથી ચમકી રહ્યા છે સૂર્ય સમે તારા નયન જ્યાં સૌમ્યતા છલકી રહી છે ચંદ્ર સમે તારા નયન કરુણા રસે અંજને કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન હું હિતને જોઈ ના શકું આ અંધ છે મારા નયન અહિતમાં કૂદી જાઉં છું આ બંધ છે મારા નયન શુભ યોગને પ્રસવે નહીં આ બંધ છે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન અદ્ભુત મનોહર શોભતા જીત વૃંદ છે તારા નયન સૌંદર્યની હરિપાઈમાં જીત પદ્મ છે તારા નયન કી અતિશય શ્યામલી જીત ભૃંગ છે તારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન પરરૂપમાં લંપટ સદા વિરૂપ છે મારા નયન વિકાર કાલી માથકી છે શ્યામલા મારા નયન અતિ ક્રોધથી જે તગ ધગે બિહામણા મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કૈવલ્યની સાક્ષી બન્યા દર્પણ સમા તારા નયન જો ભવ્ય ગણ પક્ષી બન્યા તો ગગન સમ તારા નયન જો પ્યાસ એવી હું બનું અમૃત ઝરા તારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન હે વીર સંગમની પોઠે
ભીના બન્યા તારા નયન તે દ્રશ્યને મને માં વિચારી ભીના બન્યા મારા નયન તારા નયનની આકૃતિ નિરખ્યા કરે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન ક્યારે પ્રભુ મુજ પાપોનો તું અંત ક્યારે લાવશે ક્યારે પ્રભુ મુજ પાપીને તું ભવ સાગરથી તારશે ક્યારે પ્રભુ મુજ જીવનમાં સમ્યક્ત્વને પધરાવશે ક્યારે પ્રભુ મુજ દર્શ દઈને મનને ભીનું બનાવશે ક્યારે પ્રભુ મુજ દર્શ દઈને મનને ભીનું બનાવશે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું અહીંયા ભાવનાઓ કરી આપણે કે પરમાત્મા મારા નયનની સમક્ષ જે પડેલો છે એને ભેદી અને આપ પરમાત્મા એવું અંજન કરો કે આપના આંતરિક ગુણોના રૂપને કેવલ જ્ઞાન કેવલ દર્શનને અનંત અનંત જ્ઞાનને હું જોઉં જેના કારણે મારા અનંત અનંત જ્ઞાનની પ્રકૃતિ અંકિત થાય પ્રતિબિંબ મને ખબર પડે કે પરમાત્મા જે પ્રતિબિંબ મારે નિહાળવું છે એ તારા વગર ક્યાંય નહીં જોવા મળે જગત આખું અજ્ઞાનથી ભરેલું છે જગત આખું ભ્રમથી ભરેલું છે અને જગત આખું એ ભ્રમની દિશાઓમાં એમની પોતાની માનસિક રીતે અજ્ઞાનોની યાત્રા અનંતકાળથી ચાલી છે પરમાત્મા એમાં મારો નંબર આવી ગયો તો પરમાત્મા એ નંબરથી મારે બાકાત થવું છે આગળ વધી અને મારે પોતાને આ દ્રષ્ટિને સ્પષ્ટ બનાવી છે અને એ દ્રષ્ટિને સ્પષ્ટ બનાવવા સંસારનું જે આપે જ્ઞાન કરાયું પરમાત્મા આપને ભાવવંદનાનું મુખ્ય કારણ આપની પ્રશંસા આપની તપશ્ચર્યા આપનું જીવન નહીં પણ આપે આપેલું એક જ્ઞાન હતું એક મારા આત્મા પર પરમ ઉપકાર એની અનુભૂતિ તથા ભવ્યત્વના પરિપાક હતી તથા ભવ્યત્વનો પરિપાક મારા આત્માની એક ગુણ્ય અવસ્થાને પ્રગટ કરે છે પ્રભુ જ્યાં સુધી મારા મનના જેટલા પણ દુષ્પરિણામો છે દુષ્વિચારો છે પ્રભુ ત્યાં સુધી હું તને ભજ્યા કરીશ આ સંસારની જેટલી પણ મોહમાયા લાલસાઓ મને વળગી છે એને ઉતારવા એનાથી એક મહાસ્નાન કરવા માટે એક મહાશુદ્ધિ માટે એક નવા શણગાર માટે એક ઐશ્વર્યની નવી યાત્રા માટે પરમાત્મા તને મળતો જ રહીશ જેમ એક માં એ દીકરો મેલો હોય અથવા વાગ્યું હોય અથવા ભૂખ્યો હોય અથવા થાક્યો હોય અને એની બધી જાતની ચિંતા જ્યારે એક માં પાળતી હોય ત્યારે દીકરાને ખબર નથી હોતી કે આ માં શું કરી રહી છે પરંતુ એ દીકરાનું જતન નિશ્ચિત છે પરમાત્મા અમે તમારા બાલુડા છીએ અમારું એ જતન કરો અને એ જતનની ભૂમિકામાં પરમાત્મા અમારી વિનંતીને સ્વીકારો આપણા હૈયાને આપણે કુણું બનાવવા પરમાત્માને ભાવ પુષ્પ આપવા આપણી પાસે પ્રાયશ્ચિત્તનો અસુરપાત આપણે જે ખોટા આચાર વિચાર ઉપચાર જે પણ આપણે કર્યા છે થઈ ગયા છે જાણતા કે અજાણતા એના કારણે પ્રભુ આપને મન વચન કાયા છે હવે વિચ્છાની ઉપડા આપી છે એક પશ્ચાતાપના ભાવ સાથે અહીંથી જ્યારે એ સ્તુતિ ચાલે અને એ સ્તુતિને અંતર્ગત માત્ર સાંભળવાનું છે છેલ્લી કડી આપણી રહેશે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય સંસાર બરોબર ચાલો આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય સંસાર છોડી
સવી જીવ કરું શાસન રસી એવી મળો ભક્તિ મને. હે નાથ નિર્મળતા તણો વરદાન મુજને આપજો. હે નાથ નિર્મળતા તણું વરદાન મુજને તમને અહીંયાથી અંદર ભાવ થવા જોઈએ. તમારી અનુકૂળતા ના હોય, તકલીફ હોય, જવાબદારી હોય, શરીર સાથ ના આપતો હોય, આ બધી જ તકલીફ માન્ય છે ના નહીં, પણ વિચારો સાથ ના આપે આ વાત ખોટી છે. વિચારો આપણા પરમાત્માની વાતોથી સંમત હોવા જરૂરી છે. એ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ મને પોતાને આ સંસારના મોહ માયાથી મુક્ત બનાવો. ભલે મને રાગ હોય પણ છોડ્યા વગર છૂટકો નથી. નહીં છોડ્યા તો છૂટવાનું એ પણ શક્ય જ છે, પાકું જ છે. તો ખાલી વિચારોની સંમતિ માટે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. અહીંથી 3 લીટી મહાત્મા બોલશે લાઈનસર, તમારે એક પણ બોલવાની નથી. છેલ્લી જ્યારે લીટી બોલાય એ સાથે આપણે બોલશું અને એના પછી આ પાપમય સંસારો છોડી ચાલ છે એક વિનતી નાથ મારી કાનમાં અવધારજો. પ્રત્યેક અક્ષર પ્રાર્થનાના હૃદયમાં કંડારજો. સાક્ષાત કે સ્વપ્ને દર્શન પ્રભુ મને આરજો. હૈયે જે ઉછળી ભાવધારા સતત તેને વધારજો. પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. સુખ દુઃખ સકળ વિસરું વિભો એવી મળો ભક્તિ મને. સૌને કરું શાસન રસી એવી મળો શક્તિ મને. સંક્લેશ અગન બુજાવતી મળજો અભિવ્યક્તિ મને. સંક્લેશ અગન બુજાવતી મળજો અભિવ્યક્તિ મને. મનને પ્રસન્ન બનાવતી મળજો અનાસક્તિ મને. મનને પ્રસન્ન બનાવતી મળજો અનાસક્તિ મને. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. હૃદયના ધબકારમાં તારું રટણ ચાલી રહો. મુજ શ્વાસને ઉચ્છ્વાસમાં તારું સ્મરણ ચાલી રહો. મુજ નેત્રની હર પલકમાં તારું જ તેજ રમી રહો. મુજ નેત્રની હર પલકમાં તારું જ તેજ રમી રહો. જિંદગીની હર પલોમાં પ્રાણ તુઈ મુજ બની રહો. જિંદગીની હર પલોમાં પ્રાણ તુઈ મુજ બની રહો. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી
ગદ ગદ તમે સર્વોચ્ચ ધર્યું પદ તમે વળી તે હમા નિરમદ તમે કરુણામહી બેહદ તમે શુભતાતણી સરહદ તમે કરુણામહી બેહદ તમે શુભતાતણી શરણમ તમે આત્મગણા સંસાર પુણ્યની પુષ્ટિ તમે સંકલ્પની મુષ્ટિ તમે ભવ ગ્રીષ્મતાપે તત્ર જીવો પરયમી વૃષ્ટિ તમે આ વિશ્વની હસ્તી તમે મુજ મન તણી મસ્તી તમે આ વિશ્વની હસ્તી તમે મુજ મન તણી મસ્તી તમે પંચનેત્રની દ્રષ્ટિ તમે મુજ સ્વર્ણની સૃષ્ટિ તમે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પરમાત્માને જો આ વચનો હૃદયના નીકળે તો પરમાત્માએ મેઘ જીવાને તાર્યા, ધનના શાલીને તાર્યા. અરે પરમાત્મા નતા તો પણ દાદા ગુરુદેવ રાયસુરેશ્વરજી મહારાજા જેવા ઉત્તમ આત્માઓ પણ આજ તારક બળ લઈને આગળ વધવાના છે. આવા પરમાત્માને આપણે મન મૂકીને પ્રાર્થના કરીએ. પ્રાર્થના નહીં, મન મૂકીને પ્રાર્થના. એવી પ્રાર્થના કરીએ જે પરમાત્મા આપણી ઉપર સતત એવી કૃપા દ્રષ્ટિ રાખે, જે જીવનને ધન્યતાને અનુભવે. હવે આરતી તમારે કરવાની છે, સાથે ભક્તિ પણ તમારી ચાલુ છે, એટલે એમાં હવે અમે વિરામ લઈએ છીએ અને તમે તમારી ભક્તિ ચાલુ રાખજો. બરોબર? રાત્રે છે ભગવાન.